આ ડુંગળી ટમેટા આદુ મરચાં જોઈને તો તમને એમ લાગતું હશે કે વળી પાછી ભાત લઈને આવી છે, ભાતની રેસીપી, પણ એવું નથી. આજે તો હું સાંભારની રેસીપી લઈને આવ્યું છું, ને એ પણ જે રેસ્ટોરન્ટમાં મળે ને એ સાંભાર, અને જે આપણે બહાર ઢોસા ખાવા જાય ને તો એવો સ્વાદ તો ઘરે આવતો જ નથી, પણ આજે એવો સ્વાદ મારા ઘરે લઈ આવવાનો છે ને એ જ હું રેસીપી તમને બતાવવાની છું. તો એના માટે કુકર લઈ લીધું છે, એમાં તેલ નાખી અને ઝીણી કાપેલી ડુંગળી અને ટમેટા મરચાં બધું નાખી અને બરોબર બધું સાતળવાનું છે. અને બધું સતળાઈ જાય ને એટલે રૂટિંગ મસાલા કરવાના છે. તો એના માટે હળદર પાવડર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું અને લાલ મરચું પાવડર થોડુંક જ નાખવાનું છે, કેમ કે આગળ લીલા મરચાં લીધેલા છે ને એટલે આમાં કાંઈ ઝાઝા મસાલા જોતા પણ નથી. અને બધું ગમે એટલું આપણે નાખીએ પણ મસાલા નાખીએ પણ મીઠા વગર તો અધૂરું જ છે, એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાણી જરૂર મુજબ આપણે નાખવાનું છે. અને ધોઈ અને તુવેરની દાળ રાખી હતી ને એ પણ હું એમાં ઉમેરી દઈશ. અને હવે બરોબર બધું મિક્સ થઈ જાય અને એક ઉભરો આવી જાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે એમાં 2 સીટી લઈ લેવાની છે ફૂલ ગેસ ઉપર, ને પછી ધીમા ગેસ ઉપર આપણે 5 થી 10 મિનિટ રાખવાનું છે. અને બધું બરોબર જો બફાઈ ગયું છે અને હવે નાખવાનો છે સાંભાર મસાલો. તો હું બાદશાહનો સાંભાર મસાલો વાપરું છું અને તમે ગમે બ્રાન્ડનો મસાલો વાપરો. અને હવે એમાં લીંબુ માથેથી નાખી અને હવે એમાં બ્લેન્ડ કરી લેશું, એટલે બ્લેન્ડ થઈ જાય ને એટલે બધું એકરસ થઈ જશે. એટલે હવે ફાઇનલી આપણે હવે તડકો દેવાનો છે, એટલે તપેલી ગરમ થાય ને એટલે એમાં આપણે તેલ લઈ લઈશું. તેલ લઈ એમાં નાખીશું રાઈ અને એમાં નાખવાની છે સૂકી મેથી. તો સૂકી મેથી તો તમે અચૂક જ નાખજો, જો બાનો ટેસ્ટ તમારે જોતો હોય ને તો સૂકી મેથી વગર અધૂરું છે. અને એમાં નાખીશું લાલ મરચાં અને લીમડો અને થોડીક અમથી હિંગ નાખવાની છે. અને બધું બરોબર મિક્સ થઈ જાય ને એટલે હવે એમાં આપણે જે સંભાર ઉકાળેલો હતો ને એમાં આપણે ઉમેરી દઈશું અને માથેથી થોડુંક પાણી નાખી અને બરોબર ઉકાળીશું. તો જો તમને મારો વિડીયો ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વાલી વાલી કોથમીર તો હોય જ, તો જોઈને તમને મોઢામાં પાણી આવી ગયું છે ને મારા વાલા મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.